આજે તો હતું આપણા ગામમાં રામા મંડળ, એટલે આપણે જવાનું હતું રામા મંડળ જોવા. પછી આપણે અહીંયા પગ્યા હતા તો જોયું તો રામા મંડળ તો ચાલુ હતું. અમે ત્રણે કલેજા લાગ્યા નકટીવાનું મેરે મંડળ જોવા. તમે વિચારતા છો બે જણા કેમ કે ત્રીજો જણો ગયો તો દુકાને રાસરી લેવા. હજી તો આપણે ત્યાં પગી ત્યાં તો સામે બેઠા હતા નવગણભાઈ. ઈ બે આંગળી તો એમ દેખાડી કે આજના જ 1 લાખ ફોલોવર થઈ જતા હોય. ત્યાં તો વિશાલભાઈ પણ આવી ગયા હતા એમનો ખોડિયાલમાંનો પાત્રો પૂરો કરીને. હું તો હજી વિશાલભાઈનો સીન લેતા તો મારા ઘરે જો કે મારો વિડીયો ઉતાર, પછી તો શું મેં એનો પણ વિડીયો ઉતારી લીધો. આગળ જઈને જોયું ત્યાં તો નવગણભાઈ તો ડાકલા વગાડતા હતા. પછી શું અમે પણ એમનો વિડીયો ઉતારી લીધો. પછી તો અમે નકટી વાવનું મેરી મંડળ જોઈને ત્રણે કલેજા નીકળી ગયા ઘરકોર. ત્યાં તો અમને ઠંડી વધારે લાગવા માંડી હતી. પછી તો અમે ત્રણે કલેજા આવી ગયા ચા પીવો એના બહાને તો આ તો બે તાપવા માંડ્યા. તાપીને તો તરત ઘાય તો ચા પીવા આવી ગયા બે. મને તો બોલાયો નહીં, બે હાથે ચા ભરીને પીવા માંડ્યા. એ તો અમે ત્રણે કલેજા આવી ગયા હતા ઘરે. આજનો મિની બ્લોગ આજ સુધી એન્ડ કરું છું. તમને પણ મિની બ્લોગ ગમ્યો હોય તો લાઈક, કોમેન્ટ, શેર કરતા જઈજો. મારે 1 લાખમાં થોડોક જ ફોલોવર હશે, ફોલો કરતા જઈજો.